આ ભાભી, આ ભાભી, આ ક્યાં ગયા ભાભી? આટલી બધી રાયડું પાડવાની? મેં તમને કાઈ કીધું નતું કે મારે 2 જોડી કપડા તમે ઇસ્ત્રી કરી દેજો? પણ રવિભાઈ કાલે હું કબાટ સાફ કરતી હતી ને એમાં રાતે મોડું થઈ ગયું એટલે મારાથી ઇસ્ત્રી ન થઈ કપડામાં તમારા. એમ થોડી હાલે, આજ મારે કોલેજના ફંક્શનમાં જવાનું છે. હવે મારે ક્યાં કપડા પહેરવાના? થોડુંક ધ્યાન દેતા જાવ, ધ્યાન. બીજા પહેરી લ્યો ને, હું ક્યાં ના પાડું છું? એમ થોડી હાલે, બીજા કેમ પહેર લેવા? અમારે તમને પૈસા દઈને લેવા કામ કરવા, મફત નથી લેવા મારો બાપ. રવિભાઈ તમારે આવું બોલાય મને? એ તો બધું બોલાય. શું થયું રવિ? મારા કપડા ઇસ્ત્રી નથી કર્યા. તમે કઈ સમજાઈ દો બા અમને, નકર મારેથી બોલાઈ જાય વધારે. ખબર નથી પડતી આ ના કપડા તૈયાર રાખવાના તારે, એને કોલેજે ટાઈમસર જવાનું હોય હે? તો બા કાલે તમને ખબર છે હું કબાટ સાફ કરતી હતી. તે કઈ આખો દી કબાટની અંદર ગરી રહેવાનું છે? આમાં ધ્યાન નહીં દેવાનું? આ રવિભાઈ મને મનમાં આવે એમ કહે છે, કાઈ તો એને કયો હું એની મોટી ભાભી છું આ ઘરમાં. ઈ તો બધું બોલાય. હજી મગજ વહી જાય તો 2 દિન મૂકી વધ દઈશ. સમજાણું કે નહીં? બા આ રવિભાઈ મને ગમે ત્યારે મનમાં આવે એમ બોલી દે છે, તમે એને કાઈ તો કયો. હું એને કે તમારે કામમાં ધ્યાન આપવું જોઈએ ને, એના કપડા લતા એનું ભણવાનું બધું અત્યારે ત્યાં ધ્યાન આપવાનું હોય એની માથે. એને કોલેજે જવાનું હોય, એના કપડા તૈયાર કરવાના હોય, એની રસોઈ કરી નાખવાની, એનો નાસ્તો કરી નાખવાનો હોય. પણ બા આખો દિવસ બધાયના કામ આટલા તો હું કરું છું, પણ હું એક છું ને તમે 4 જણા કેટલે પહોંચું? હું બાયરે કઈની વરકા કરે છે? બાયરે હું વરકા કરે કયું ની? હું કયું નું અંદર બેઠા બેઠા સાંભળું છું. ઓલા રવલાઈને કયું ની અરે લવારા કરતી હતી એમ. તારે કાઈ બોલવાની નથી જાજુ, બરાબર? ઘરમાં સાનમુનું કામ કર્યા રાખવાનું. હું કીધું? સવારથી લબ 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 સોટી હોઈસ બધા યાર. બા આમાં કે મારો વાક? ના અમારો વાક કે તન પૈણી નહીં લઈ આવ્યા. બાપુજી તમે તો આમાં કઈક બોલો. હું બોલું ને? કઈ કોઈનો વાંક નથી. વાંક બધો તમારો છે. ગમે એમ વર્તન કરું, ગમે ત્યારે ઉઠું, કામ થાય તો કરવાનું, ન કર સીતારામ. આમ ન હોય. ઘરની વહુ થઈને આવ્યા છો તો વહુ થઈને રહ્યો, આખા ઘરની માં થઈને ન રહ્યો. નતર મારાથી કાઈ બોલાઈ ગયું ને તો ન કહેવાનું કઈ તમને. ઓહો હો, ઘર આખું માથે લીધું છે, કોઈનું મર્યાદા નથી. હજી આટલું કઈ ને હવે તમે કહેવામાં હું બાકી રાખ્યું છે બાપુજી. લે બા તમે આ બાજુ નીકળી હતી, કીધું કાજલને મળતી જાવ. ક્યાં ગયા બધા? બસ આમ ગયા છે બારે, કામ છે તો. જય શ્રી કૃષ્ણ. શું કરે મારા બાપુજી ને ભાઈ ને બધા? બધા હવે હવનું કામ કરે છે. હા મેં તાર બાપુજીને કીધું કે આપણે ઈ બાજુ જાય છે, કાજલ પાટો મારતા જાય. તો કે તું જઈ આય. હારું છે ને બેટા? હા ખોરવી ગયું? હા એ તો ખોરવાઈ જાય ને ધીમે ધીમે બા હે. આ બેટા એમ જ હોય, જો ગામ અજાણ્યું, હગાવાલા અજાણ્યા હે, અને ઘરના સભ્યના બધાના સ્વભાવ અલગ અલગ હોય. થોડાક બી લાગે પણ વાંધો ન આવે. એ બધું તો ઠીક, પણ ઘરમાં તાર હાવ હારા તાર દેર બધાનો સ્વભાવ કેવો છે? બા એ બધું તો ઠીક છે, પણ એક વાત કહું, જેવા આપણે ધાર્યા હતા ને એવા નથી. પણ હવે પનારે પડ્યા છે તો જિંદગી તો પાર પાડવી પડશે ને બા. સાચી વાત છે બેટા. તને જાદુ કહેવાનું તો ન હોય, પણ બેટા એક વાત યાદ રાખજે, થોડું ઘણું સહન કરવું પડે, અને તકલીફ પડે તો સહન કરી લેજે. અને જેથી તને એમ થાય ને કે હવે મારાથી સહન નથી થતું, તેથી મારા દીકરા તું કાંઈ ન બોલતી, મને કહેજે. પણ જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી કરી લેજે. ખોટા અમને હગાને આંખે ન કરતી. અરે ના બા, એવું હું કોઈ દી કરું? હું કેની દીકરી છું? વીજળીની દીકરી છું, એમાં કાઈ ઘટે? હારું હાલ, તાર બાપુજી વાટ જો હે, મારે જાવું છે હો. સા નથી પીવો? ના બેટા પછી વાત. હા આવતા જાતા રહેજો હો. અને તાર હાહુને કહેજે મારા બાય વાતા પણ તમે નહોતા, વરી એને ખોટું લાગશે. હા હું કહી દઈ, તમારા બાઈ જય શ્રી કૃષ્ણ કીધા છે. ભલે ભલે. આવજો. ઉઠી ગયા બા? હા ઉઠી ગયા. ચા મૂકું ને? કાઈ નથી મૂકવી ચા. હું આ તારી માં આવી હતી અને હું એને હાંધા કરતી હતી તું, અને હું તને ચાવીઓ ચડાવીને ગઈ હે? બા મારી બા બિચારી મને હું હાંધા કરે? અરે મારી માએ તો મને એવા સંસ્કાર આપ્યા છે કે કદાચ તારા સાસુ સસરા અને તારો
છો અને એનું લોહી એટલું હલકું નથી કે અહીં આવીને મને આંધા કરી જાય. અને બીજા નંબરની વાત બા, મારા બા આવ્યા ને ત્યારે તમે સૂતા હતા એટલે મેં તમને ઉઠાડ્યા નહીં. તમારી ઊંઘ ન બગડે ને એટલા માટે. ખોટાડીના પેટની એટલે નથી ઉઠાડી. આ તમારા બેની વાત હું સાંભળી ન જાવ ને એટલે મને નથી ઉઠાડી. હું તને ઓળખું. ના બા ના, મારા બા તો અહીં આવવાના નહોતા. એ તો બાજુના ગામમાં એને થોડુંક કામ હતું ને એટલે મારું મોઢું જોવા આવ્યા હતા. અને આ દુનિયામાં કોઈ પણ માં હોય ને એની દીકરી સાસરે વઈ જાય ને તો એને એટલો તો હક હોય કે એની દીકરીનું મોઢું જોઈ શકે બા. તે ગામમાં છે કઈ વારે ઘડીએ મોઢા જોવા ન આવવાના હોય. મોઢા છે ત્યાં આવવાના હોય. તમારે ચા પીવો છે તો મૂકું. નથી પીવો ચા. આ રોતલ મોઢે અમારે સા નથી પીવો તારો. બળ્યો તારો સા. એ વાહ. હા તારા ડોહો આવ્યો છે ને પાણી બાપુજી આલ્યો પાણી. એ નથી પીવું પાણી. શું થયું બાપુજી? આખા ગામમાં ભૂંડા લગાડ્યા અમને. વાતો કરો માં દીકરી મારી વાતો કરો જાવ ગામમાં જઈને ઢોલ વગાડો અમારો. પણ કોને વાત કરી તમારી બાપુજી? ગામમાં વાતો કરો છો અમારી. તમારી માં અત્યારે ગામમાં વાતો કરી ગઈ કે જોઈ એવા અમે નથી તો કેવા કેવા છે અમે કેવા છે? બાપુજી નાનું મોઢું અને મોટી વાત. સાચું કહું ને તમને તો જ્યારે મારી બાયન બાપુજી આ ઘરમાં મને વરાવી હતી ને ત્યારે તમને આવા નહોતા દાયરા. અરે એ બાપા બાપુજી જ્યારે હોય ત્યારે તમે બધાય ઘરના મને મનમાં આવે એમ કહી લ્યો છો તોય હું કાઈ નથી બોલતી. પણ નાના તો રવિભાઈ આ ઘરમાં છે એને ખાલી થોડુંક તો કયો કે મારી થોડીક મર્યાદા રાખે. જ્યારે ઈ ન બોલવાનું બોલે છે ને ત્યારે બહુ દુઃખ થાય છે અને તમારા બધાનું તો નથી થાતું કેમ કે તમે મારા વડીલ છો. ઓહ આમ જો આ બાઈને ઘરમાં દુઃખ લાગે છે. હવે એક કામ કરો ઝેર લઈ આવો ને મને પાઈ દ્યો એટલે હું છૂટો થઈ જાઉં. ઝેર નથી પાવું, દૂધી ચણાનું શાક કર્યું છે. રોટલા ખાઓ કે રોટલી એટલી ઘડી નાખું? કાઈ નથી ખાવું જાઓ. સફર પગી ક્યાંથી આવી છે કોણ જાણે લોહી પી. તારા ધંધા બધાય રૂપારી છે બે રૂપની થાય. તે મને થોડી ખબર હતી કે આવી નીકળશે એમ. અભાગણી આળી. શું થયું બાપુજી? કાવ મોઢું કરી ગયા હો. બસ હવે થાકી ગયો છો. હવે કાઈ હે નવીનમાં? નવીનમાં કાઈ નથી. હવે એક કામ કર રેલગાડીના પાટા અહીંયા નખાવી દે એટલે હું કપાઈને મરી જાઉં. શું થયું કઈ કયો તો ખબર પડે. આ લોહી ઉકાળા ઓલીના કાડલીના બીજું હું હોય ન્યા. રોજ ઉઠી એને કઈ કર્યું? આ કરે જ ને. એની માં આવી તી ધાંધા હલાડા કર્યા. આ ક્યાં ગયા અહીંયા આવી તો? શું મારા મા બાપુજીને હેરાન કરે છે? કાઈ બોલતો નથી સગી કઈ? રવિભાઈ તમે કાઈક તો બોલવામાં સભ્યતા રાખો. હું આ ઘરની વહુ છું, તમારી ભાભી છું અને આ તો તમે તુકારા ઉકારા ઉપર ઉતરી આવ્યા. હજી તો ખાલી તુકારો દીધો હે. વધારે મગજ હલ્લી ગયો તો બે નાખી દે જડબામાં. રવિભાઈ શું બોલો છો એની ભાન છે તમને? અટાણે કાઈ ભાન ન હોય. ગમે એ બોલાઈ જાય મોઢામાંથી. આમ નો હોય ગમે એમ બોલાઈ જાય એમ. બાપુજી તમે તો કાઈક કયો રવિભાઈને. તે કઈ રવિડાઈ તને ગાળો નથી દઈ દીધી તે રોવા મંડી. રોતલ હા ઈ તો તમે એનો જ પક્ષ ખેંચશો ને તમારો દીકરા છે એટલે. હું આઈ આ બધી પાછી હું છે રવિ? તું સમજાય તારી બાયડીને તારેથી નો સમજતી હોય તો ડૂબીને મરી જા. હું છે બાપુજી? આ જો ને તું બાયડી લે આવો છો બકરી કઈ ખબર નથી પડતી. આખો દી બે બે બે. કેટલી વાર તને મેં કીધું હે ને કે તારે મારા બા અને મારા બાપુજી મારા ભાઈને કઈ કહેવાનું નથી. તું આ ઘરમાં એમનેમ નથી આવી. મારા બાપે કેટલો ખર્ચો કર્યો ખબર તને? તારે હે ને કઈ બોલવાનું થાતું જ નથી. શું કીધું ને મેં તને? હા તો ખર્ચો કર્યો હોય એટલે શું આવી રીતે કોકની દીકરી ઉપર અત્યાચાર કરવાના? આખી દુનિયા ખર્ચો કરીને જ વહુને ઘરમાં લઈ આવે છે અને મારી તો કઈ વાત જ નથી સાંભળતા તમે. મારો જ વાંક હોય છે શું આ ઘરમાં? તોય પાછી વારી મારી પાસે લવારી કરે. માર બે માર ઈ જ લાગણી છે. માર બરોબર છે બહુ હામું બોલતી હતી. તારે હે ને લવારી બોલવાની જ નહીં. શું કાઈ જાજુ બોલ મારું નથી મારે. હું હવે તો મારે મારી બાને વાત કરવી જ પડશે.
બા હું થયું કઈક બોલ તો ખરી. પણ રોવાનું બંધ કર. હું થયું? વેવાઈ વેવાઈ આ જમાઈ હું છે હું થયું છે કાજલ ને? હું થયું છે કાજલ ને? હું થયું છે બોલો ને, કહી દ્યો તમારી માને, અમને ભલે ફાંસીએ ચડાવી દે. ફાંસીએ ચડાવવાની વાત નથી. તમે મોટા છો, બોલવામાં કાંઈક તો ધ્યાન રાખો. ઈ નથી બોલતી, તમે તો કયો હું થયું છે? બાપુજી ફાંસી જ ચડાવો ને તમને બધાને તો હું એકલી જ કાફી હતી. પણ મેં મારી બાને એટલે બોલાવ્યા છે કે હવે તમારા બધાનો ત્રાસ વધી ગયો છે ને, તો મારી બા રસ્તો કાઢી દે. મારે શું કરવું? હા, અમે તો મારી નાખવાના હતા તમારી દીકરીને. અમે જ દુઃખ દે છે દુનિયામાં. ઘરો ઘર વહુ છે, કોઈ કાઈ નથી કહેતો, અમે જ કહી છે. અને અમે વહુ ક્યાં જોઈતી? પહેલી વાર જોઈ જિંદગીમાં. અમે હું તને એવું કહી દીધું તો આહુડા પાડવા માંડી પોતાની માં પાસે. બસ કરો વેવાણ, બસ કરો. મારી દીકરીએ 4-5 વાર મને કીધું, પણ મેં મારી દીકરીને કીધું બટા સહન કર લે, સહન કર લે. ખોટી હું તમને ઠપકો દઉં ને આપણે હગાવને મીઠાઈ બગડે એકાબીજાની, એટલે કાંઈ નહોતી બોલતી. પણ આજ મેં જોઈ લીધું, હું આયા સૌ તોય તમે નો બોલવાના વેણ બોલ્યા, તો મારી ગેરહાજરીમાં તમે હું કહેતા હશો. બટા હું થયું કે મારો દીકરો? બા આ બધાય મને ગમે એવું અપમાન કરે, આ રવિભાઈ મારી હારે તોછડાઈ કરે, એકે વાતનું મને દુઃખ નથી. પણ બા હવે તો હદ ઈ વટી ગઈ છે કે તમારા જમાઈ જ્યારે હોય ત્યારે મને ખોટી રીતે મારે જ છે. હું કેટલું સહન કરું બા? તમારા જમાઈ મને મારી લે ને એ વાતનું મને દુઃખ નથી, કેમ કે ઈ તમારા ધણી છે. પણ બા આ ઘઈટા મારા માવતર, મારી સાસુ ને મારા સસરા એની સૌથી આંખે બધું જોવે છે તો એ મારી વેદનાને સમજતા નથી બા, સમજતા નથી. બસ કર દીકરા, બસ કર. બટા હવે કાઈ બોલવાનું નથી, હું બધું સમજી ગઈ છું કે ઈ તારી વેદના નથી સમજતા, કારણ કે આ લોકો નહીં સમજી હગે. કારણ કે તમારા ઘરમાં એક દીકરી હોત ને, અને ઈ દીકરી જેદી દુખની મારી આવીને આહુડા પાડત ને, તેદી તમને ખબર પડત કે દીકરીના આહુડા પડે તેદી માવતરને કેટલું દુઃખ થાય છે. પણ વેવાય આજુ ભગવાન